નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો ચોથો યુનિટ કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનો સાદ. એમાં પાર્ટ 2. આ પાર્ટમાં આપણે વૈકલ્પિક પ્રશ્નો જોવાના છીએ. રીડ ધ ટેક્સ્ટ એન્ડ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ ફોર ધ ક્વેશ્ચન્સ. એમાં પેરેગ્રાફ છે એ વાંચી લેવો વિડીયો સ્ટોપ કરીને અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે, અબુ મિયા વોઝ સેડ બીકોઝ. અબુ મિયા નિરાશ હતા કારણ કે એ કલુઆ હેડ કમ બેક, બી કલુઆ હેડ ગોન અપ ધ હિલ, સી ગોવિંદા કેમ ટુ મીટ હિમ, ડી ગોવિંદા આસ્ક્ડ અબાઉટ કલુઆ. તો સાચો વિકલ્પ છે બી કલુઆ હેડ ગોન અપ ધ હિલ. કલુઆ છે ટેકરી પર જતી રહી હતી. બીજો પ્રશ્ન છે, ગોવિંદા વોઝ બ્લેન્ક. ગોવિંદા ખાલી જગ્યા હતો. એ સેડ, બી વરીડ, સી હેપી, ડી ઇલ. તો ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતિત હતો એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. ત્રીજો પ્રશ્ન છે, અબુ મિયા સો બ્લેન્ક ગોઈંગ અપ ધ હિલ. અબુ મિયાએ ખાલી જગ્યાને ટેકરી પર જતા જોયા. એ કલુઆ, બી કલુઆસ ફૂટપ્રિન્ટ્સ, સી ગોવિંદા, ડી ગોવિંદાસ ફૂટપ્રિન્ટ્સ. તો સાચો વિકલ્પ છે બી કલુઆસ ફૂટપ્રિન્ટ્સ. પહેલો પ્રશ્ન છે, ઓનલી ફેમિલી મેમ્બર રિફર્સ ટુ બ્લેન્ક. ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે એકમાત્ર કુટુંબની સભ્ય શબ્દ છે વપરાયો છે શેના માટે? એ ગોવિંદા, બી અબુ ખાન, સી ડેવિલ, ડી કલુઆ. તો સાચો વિકલ્પ છે ડી કલુઆ. બીજો પ્રશ્ન છે, કલુઆ બ્રોક ધ બ્લેન્ક એન્ડ ડિસઅપિયર્ડ. કલુઆએ ખાલી જગ્યા તોડી નાખી અને અદ્રશ્ય થઈ ગઈ એટલે કે જતી રહી, નાસી ગઈ. એ સ્ટ્રિંગ, બી ગેટ, સી ડોર, ડી ફેન્સ. તો સાચો વિકલ્પ છે એ સ્ટ્રિંગ. કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ. કલુઆએ દોરી તોડી નાખી અને નાસી ગઈ. ત્રીજો પ્રશ્ન છે, બ્લેન્ક વોઝ ઇન ટીયર્સ. ખાલી જગ્યા રડું થઈ ગયા હતા. એ ફેમિલી, બી કલુઆ, સી ગોવિંદા, ડી અબુ ખાન. તો સાચો વિકલ્પ છે ડી અબુ ખાન. પહેલો પ્રશ્ન છે, અબુ ખાન કોલ્ડ ધ ગોટ બ્લેન્ક. અબુ ખાન બકરીને કહેતા હતા. શું કહેતા હતા? એ કલુઆ, બી ચાંદની, સી ગોવિંદા, ડી ડાર્લિંગ. તો સાચો વિકલ્પ છે બી ચાંદની. અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની. અબુ ખાન છે ચાંદનીને એટલે બકરીને ચાંદની કહેતા હતા. બીજો પ્રશ્ન છે, ચાંદની વોઝ બ્લેન્ક એ સ્નો. ચાંદની બરફ જેવી ખાલી જગ્યા હતી. એ કોલ્ડ, બી સોફ્ટ, સી વ્હાઇટ, ડી જેન્ટલ. તો સાચો વિકલ્પ છે સી વ્હાઇટ. ત્રીજો પ્રશ્ન છે, ચાંદની હેડ બ્લેન્ક આઈસ. ચાંદનીને ખાલી જગ્યા આંખો હતી. એ બ્રાઇટ બ્રાઉન, બી બ્રાઇટ બ્લુ, સી બ્રાઇટ બ્લેક, ડી બ્રાઇટ રેડ. તો સાચો વિકલ્પ છે ડી બ્રાઇટ રેડ. ચાંદનીને તેજસ્વી લાલ આંખો હતી. પહેલો પ્રશ્ન છે, અબુ ચાચા લુક્ડ બ્લેન્ક. અબુ ચાચા દેખાતા હતા. કેવા દેખાતા હતા? એ સેડ એન્ડ ઇલ, બી હેપી એન્ડ હેલ્ધી, સી સેડ બટ હેલ્ધી, ડી હેપી બટ ઇલ. તો સાચો વિકલ્પ છે બી હેપી એન્ડ હેલ્ધી.
બીજો પ્રશ્ન છે બીમિંગ વિથ જોય મીન્સ આનંદથી ચમકતા હતા એનો અર્થ થાય છે એ વેરી ફિટ, બી વેરી ફાઇન, સી વેરી હેલ્ધી, ડી વેરી હેપી. તો સાચો વિકલ્પ છે ડી વેરી હેપી. ત્રીજો પ્રશ્ન છે અબુ ચાચા કુડ નોટ લીવ વિધાઉટ બ્લેન્ક. અબુ ચાચા ખાલી જગ્યા વગર રહી શકતા ન હતા. એ ચાંદની, બી કલુઆ, સી ગોવિંદા, ડી ડેવિલ ઓન ધ હિલ. તો સાચો વિકલ્પ છે એ ચાંદની. અબુ ખાન છે ચાંદની વગર રહી શકતા ન હતા. ચોથો પ્રશ્ન છે ગોવિંદા વોઝ અબુ ચાચાસ બ્લેન્ક. ગોવિંદા અબુ ચાચાનો ખાલી જગ્યા હતો. એ નેબર, બી ફ્રેન્ડ, સી સન, ડી સર્વન્ટ. તો સાચો વિકલ્પ છે એ ગોવિંદા છે અબુ ચાચાનો પડોશી હતો. પહેલો પ્રશ્ન ડાર્લિંગ રિફર્સ ટુ બ્લેન્ક. ડાર્લિંગ શબ્દ ખાલી જગ્યાને માટે વપરાયો છે. એ અબુ ચાચા, બી ચાંદની, સી ગોવિંદા, ડી ડેવિલ ઓન ધ હિલ. તો સાચો વિકલ્પ છે ચાંદની. બીજો પ્રશ્ન અબુ ચાચા ટોલ્ડ ચાંદની ધ સ્ટોરી ઓફ બ્લેન્ક. અબુ ચાચા ચાંદનીને ખાલી જગ્યાની વાત કહેતા હતા. એ ધ ડેવિલ, બી કલુઆસ લાઈફ, સી કલુઆસ એન્ડ એટ ધ ટીથ ઓફ ધ ડેવિલ, ડી ગોવિંદા. તો સાચો વિકલ્પ છે સી કલુઆસ એન્ડ એટ ધ ટીથ ઓફ ધ ડેવિલ. કલુઆના રાક્ષસના દાંતથી કલુઆનો અંત. ત્રીજો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ અબુ ચાચા ચાંદની વોઝ બ્લેન્ક. અબુ ચાચાના મંતવ્ય મુજબ ચાંદની ખાલી જગ્યા હતી. એ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી, બી અન્ડરસ્ટેન્ડિંગ બટ સેડ, સી સેટિસ્ફાઈડ એન્ડ હેપી, ડી સેટિસ્ફાઈડ બટ સેડ. તો સાચો વિકલ્પ છે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ચોથો પ્રશ્ન છે ટીલ યોર લાસ્ટ બ્રીથ મીન્સ ટીલ બ્લેન્ક. તમારા છેલ્લા શ્વાસ સુધી એનો અર્થ થાય છે ખાલી જગ્યા સુધી. એ મોર્નિંગ, બી ડેથ, સી ઇવનિંગ, ડી લાઈફ. તો સાચો વિકલ્પ છે બી ડેથ. પહેલો પ્રશ્ન ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યા તરફ આકર્ષાણી. એ ધ સનશાઇન, બી ધ હિલ, સી ધ બ્રીઝ, ડી ધ ગ્રીન ફિલ્ડ્સ. તો સાચો વિકલ્પ છે બી ધ હિલ. ચાંદની ટેકરી તરફ આકર્ષાણી. બીજો પ્રશ્ન છે ચાંદની હેટેડ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યાને ધિક્કારતી હતી. એ ધ સનલાઇટ, બી ધ બ્રીઝ, સી ધ હિલ ટોપ્સ, ડી ધ રોપ અરાઉન્ડ હર નેક. તો સાચો વિકલ્પ છે ડી ધ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદની છે તેણીના ગરદનની આસપાસની દોરીને ધિક્કારતી હતી. પહેલો પ્રશ્ન છે ગ્રેડ્યુઅલ મીન્સ. ગ્રેડ્યુઅલનો અર્થ થાય છે એ સ્લોલી, બી ક્વિકલી, સી એંગ્રીલી, ડી નાઇસલી. તો સાચો વિકલ્પ છે એ સ્લોલી ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી એટલે પણ ધીમે ધીમે. બીજો પ્રશ્ન છે ચાંદની લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન બ્લેન્ક. ચાંદનીએ ખાલી જગ્યામાં રસ ગુમાવ્યો. એ સનલાઇટ, બી હિલ ટોપ્સ, સી અબુ ખાન સ્ટોરીઝ, ડી ઇટિંગ ગ્રાસ એન્ડ ગ્રેન્સ. તો સાચો વિકલ્પ છે
સી અબુ ખાન સ્ટોરીઝ. ચાંદનીએ અબુ ખાનની વાતોમાંથી રસ ગુમાવ્યો. પહેલો પ્રશ્ન છે, ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યામાંથી છટકી ગઈ. એ ડોર, બી વિન્ડો, સી ગેટ, ડી ફેન્સ. તો સાચો વિકલ્પ છે બી વિન્ડો. ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ વિન્ડો. ચાંદની બારીમાંથી છટકી ગઈ. પહેલો પ્રશ્ન છે, ચાંદની વોઝ ઓવરફ્લોઈંગ વિથ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યાથી ઉભરાઈ રહી એટલે કે છલકાઈ રહી હતી. એ ફ્રીડમ, બી હેપીનેસ, સી જોય એન્ડ વન્ડર, ડી સનશાઇન. તો સાચો વિકલ્પ છે સી. ચાંદની વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ચાંદની આનંદ અને વિસ્મયથી છલકાઈ રહી હતી. બીજો પ્રશ્ન છે, ચાંદની લેફ્ટ અબુ ખાન્સ હાઉસ બ્લેન્ક. ચાંદનીએ અબુ ખાનનું ઘર છે છોડ્યું. ક્યારે? એ ઇન ધ ઇવનિંગ, સાંજના, બી ઇન ધ મોર્નિંગ, સી ઇન ધ આફ્ટરનૂન, ડી એટ નાઇટ. તો સાચો વિકલ્પ છે ડી એટ નાઇટ એટલે કે રાત્રે. ત્રીજો પ્રશ્ન, ચાંદની થોટ અબુ ખાન્સ હાઉસ વોઝ બ્લેન્ક. ચાંદની માનતી હતી કે અબુ ખાનનું ઘર ખાલી જગ્યા હતું. એ પ્રિઝન, બી એ પેલેસ, સી એ પાર્ક, ડી એ પ્લેસ. તો સાચો વિકલ્પ છે એ પ્રિઝન. ચાંદની અબુ ખાનના ઘરને કેદ માનતી હતી. ચોથો પ્રશ્ન, ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ મીન્સ. ટોપ ઓફ ધ વર્લ્ડ શબ્દનો અર્થ થાય છે એ હાઈ, બી ઇન સ્કાય, સી વેરી હેપી, ડી વેરી સેડ. તો સાચો વિકલ્પ છે સી વેરી હેપી. પાંચમો પ્રશ્ન, ચાંદની બ્લેન્ક ઓલ અરાઉન્ડ. ચાંદની ચારે તરફ ખાલી જગ્યા. એ સ્લેપ્ટ, બી રન, સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ, ડી વોકડ. તો સાચો વિકલ્પ છે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ. ચાંદનીએ ચારે તરફ કૂદી, રમી અને ખાધું. પહેલો પ્રશ્ન, ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ મીન્સ. સૂર્ય ટેકરીઓની પાછળ સંતાઈ ગયોનો અર્થ થાય છે એ ધ સન રોઝ, બી ધ સન સેટ, સી ધ સન હિડ, ડી ધ સન વેનિસ્ડ. તો સાચો વિકલ્પ છે ધ સન સેટ. સૂર્ય આથમી ગયો. બીજો પ્રશ્ન છે, એટ નાઇટ ચાંદની વોઝ બ્લેન્ક. રાત્રે ચાંદની ખાલી જગ્યા. એ સ્કેર્ડ, બી નોટ સ્કેર્ડ, સી હેપી, ડી નોટ હેપી. તો સાચો વિકલ્પ છે એ સ્કેર્ડ. રાત્રે ચાંદની છે એ ભયભીત થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન છે, બ્લેન્ક હૂટેડ ફ્રોમ એ વોલ. ખાલી જગ્યા બખોલમાંથી બોલ્યું. એ એન આઉલ, બી એ વુલ્ફ, સી એ બર્ડ, ડી ચાંદની. તો સાચો વિકલ્પ છે એન આઉલ એટલે કે ઘુવડ. ચોથો પ્રશ્ન, ચાંદની સો બ્લેન્ક મૂવિંગ ટુવર્ડ્સ હર. ચાંદનીએ ખાલી જગ્યાને તેણીના તરફ ચાલતા જોયા. એ એન એનિમલ, બી એ બર્ડ, સી એન ઇન્સેક્ટ, ડી ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. તો સાચો વિકલ્પ છે ડી ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. ચાંદનીએ તેણીના તરફ ચાલતા બે તેજસ્વી આંખો અને તીક્ષ્ણ દાંતને જોયા. પાંચમો પ્રશ્ન, ધ ડેવિલ ન્યૂ ધેટ બ્લેન્ક વોઝ ઓલ્સો હિઝ ફૂડ. રાક્ષસ જાણતો હતો કે તે ખાલી જગ્યા પણ તેનો ખોરાક હતો. એ ગોટ, બી એન આઉલ, સી ગ્રાસ, ડી ગ્રેન્સ. તો સાચો વિકલ્પ છે
એ ગોટ. પહેલો પ્રશ્ન, ધ વુલ્ફ વોઝ બ્લેન્ક. વરુ ખાલી જગ્યા હતું. એ સ્ટ્રોંગ, બી વીક, સી ફેરોસિયસ, ડી સ્મોલ. તો સાચો વિકલ્પ છે સી ફેરોસિયસ. બીજો પ્રશ્ન છે, ચાંદની વોઝ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યા હતી. એ સ્મોલ એન્ડ સ્ટ્રોંગ, બી સ્મોલ બટ નોટ સ્ટ્રોંગ, સી સ્મોલ એન્ડ વીક, ડી સ્મોલ બટ નોટ વીક. તો સાચો વિકલ્પ છે સ્મોલ બટ નોટ વીક. ચાંદની નાની હતી પરંતુ નબળી નહોતી. ત્રીજો પ્રશ્ન, ચાંદની લુક્ડ લાઇક એ બ્લેન્ક. ચાંદની ખાલી જગ્યા જેવી દેખાતી હતી. એ ડેવિલ, બી બ્રેવ સોલ્જર, સી ક્રૂલ એનેમી, ડી ડેવિલ. તો ચાંદની લુક્ડ લાઇક એ બ્રેવ સોલ્જર. ચાંદની એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. ચોથો પ્રશ્ન છે, ચાંદનીસ બ્લેન્ક વેર એમ્ડ એટ ધ ડેવિલ. ચાંદનીના ખાલી જગ્યાએ રાક્ષસ તરફ નિશાન તાક્યું. એ આઈઝ, બી લેગ્સ, સી હોર્ન્સ, ડી ઇયર્સ. તો સાચો વિકલ્પ છે સી હોર્ન્સ. ચાંદનીના સિંગે એટલે તો શિંગડાઓએ રાક્ષસ તરફ નિશાન તાક્યું. પહેલો પ્રશ્ન છે, ધ ફાઇટ વેન્ટ ઓન બ્લેન્ક. લડાઈ છે ચાલુ રહી એટલે કે આગળ વધી. એ થ્રુ ધ ડે, બી થ્રુ ધ નાઇટ, સી થ્રુ ધ મોર્નિંગ, ડી થ્રુ ધ આફ્ટરનૂન. તો ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ એટલે કે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. લડાઈ રાત્રિ દરમિયાન આગળ વધી. બીજો પ્રશ્ન છે, ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ મીન્સ. ચંદ્ર છે એ ઝાંખો થવા લાગ્યો એનો અર્થ થાય છે. એ ધ સન વોઝ રાઇઝિંગ, બી ધ સન વોઝ સેટિંગ, સી ધ મૂન વોઝ રાઇઝિંગ, ડી ધ મૂન વોઝ ફેડિંગ. તો સાચો વિકલ્પ છે એ ધ સન વોઝ રાઇઝિંગ. સૂર્ય છે એ ઉગી રહ્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, ચાંદની વોઝ બ્લેન્ક. ચાંદની હતી. એ સોક્ડ ઇન બ્લડ, બી ટાયર્ડ એન્ડ સ્લીપી, સી હંગ્રી, ડી થર્સ્ટી. તો સાચો વિકલ્પ છે ચાંદની વોઝ સોક્ડ ઇન બ્લડ. ચાંદની છે લોહીમાં તરબતર થઈ ગઈ હતી એટલે કે લોહિયાળ થઈ ગઈ હતી. ચોથો પ્રશ્ન છે, ધ વુલ્ફ વોઝ બ્લેન્ક. વરુ હતું ખાલી જગ્યા. એ હંગ્રી, બી ટાયર્ડ એન્ડ સ્લીપી, સી થર્સ્ટી, ડી સોક્ડ ઇન બ્લડ. તો સાચો વિકલ્પ છે બી ટાયર્ડ એન્ડ સ્લીપી. પાંચમો પ્રશ્ન, ટુ ડિવોર મીન્સ. ટુ ડિવોર શબ્દનો અર્થ થાય છે એ ટુ કમ્પ્લીટ, બી ટુ એડમાયર, સી ટુ વોચ, ડી ટુ ઈટ. તો સાચો અર્થ છે ડી ટુ ઈટ. એટલે કે ટુ ડિવોર એટલે ખાઈ જવું, એનો અર્થ થાય છે ટુ ઈટ. પહેલો પ્રશ્ન છે, એ વાઇઝ ઓલ્ડ બર્ડ કોલ્ડ ચાંદની બ્લેન્ક. એક જ્ઞાની વૃદ્ધ પક્ષીએ ચાંદનીને કેવી કીધી. એ બ્રેવ ગોટ, બી એ બ્રેવ સોલ્જર, સી એ બ્રેવ ફ્રીડમ ફાઇટર, ડી એ બ્રેવ એનિમલ. તો સાચો વિકલ્પ છે સી એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. બીજો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર એ ગ્રુપ ઓફ બર્ડ્સ. કયો શબ્દ છે એ પક્ષીઓના જૂથ માટે વાપરવામાં આવ્યો છે. એ વિનર, બી ટુગેધર, સી વાઇઝ, ડી ફ્લોક. તો સાચો વિકલ્પ છે ડી ફ્લોક. ત્રીજો પ્રશ્ન,
According to a wise old bird, ચાંદની was the blank. એક જ્ઞાની વૃદ્ધ પક્ષીના મંતવ્ય મુજબ ચાંદની ખાલી જગ્યા હતી. એ લોસર, બી વિનર, સી ફાઇટર, ડી વિક્ટિમ. તો સાચો વિકલ્પ છે બી વિનર. એક જ્ઞાની વૃદ્ધ પક્ષીના મંતવ્ય મુજબ ચાંદની છે એ વિજેતા હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રશ્નો છે એ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક આપજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો.